બાળમિત્રો, હું છું રિયા પટેલ. હું ગજેરા વિદ્યા ભવનમાં નર્સરીમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. બાળકો, તમને ખબર છે હવે શેનો તહેવાર આવે છે? હોળી. આસુરી શક્તિઓ ઉપર દેવ શક્તિઓનું વિજય મેળવવાનું પર્વ એટલે હોળી. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. પણ ક્રીવા, તને ખબર છે હોળી શેનો તહેવાર છે? રંગોનો તહેવાર. હીર, તને ખબર છે હોળી શું કામ ઉજવાય છે? ના, મને નથી ખબર. અમને કહો ને, હોળી શું કામ ઉજવાય? સારું, તો આજે હું તમને બધાને જણાવીશ. ઘણા વર્ષો પહેલા હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી રાજા હતો. તે એવું ઈચ્છતો હતો કે બધા લોકો તેની પૂજા કરે, તેને ભગવાન માને. પરંતુ તેનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેથી તેને તેના પિતાને ભગવાન માનવાની ના પાડી દીધી. તેથી તેના પિતા હિરણ્યકશ્યપને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેથી તેને પ્રહલાદને મારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ તે નાકામ રહ્યો. છેલ્લે પ્રહલાદની ફોઈ હોલિકાએ પોતાના ખોળામાં લઈને આગમાં બેસી ગયા, કારણ કે હોલિકાને વરદાન હતું કે આગ તેને સળગાવી શકશે નહીં. પરંતુ ભક્ત પ્રહલાદની અસીમ ભક્તિના કારણે ભક્ત પ્રહલાદ બચી ગયા અને હોલિકા સળગી ગઈ. છેલ્લે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ લઈને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. બાળકો, તમને ખબર છે હોળીના બીજા દિવસે શેનો તહેવાર આવે છે? ધૂળેટી. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. એકબીજા ઉપર કલર છાંટે છે, એકબીજા ઉપર પિચકારી છાંટે છે. તેથી ભક્ત પ્રહલાદની યાદમાં આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. લોકો સંધ્યા તાણે છાણા અને ઘાસથી હોળી બનાવે છે, તેની પૂજા કરે છે, તેમાં ધાણી, ખજૂર ઓમે છે અને હોળીની પ્રદક્ષિણા કરે છે. બાળકો, તમને ખબર છે હોળીના બીજા દિવસે શેનો તહેવાર આવે છે? ધૂળેટી. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. એકબીજા ઉપર રંગ છાંટે છે, એકબીજા ઉપર પિચકારી છાંટે છે. પરંતુ તમને ખબર છે આજકાલ ગંદા કેમિકલ વાળા રંગથી લોકો ધૂળેટી રમે છે, જેથી કરીને હાથના રોગો, ચામડીના રોગો, આંખના રોગો થાય છે. તેથી આપણે નિર્ણય લઈશું કે આપણે ઇકો ફ્રેન્ડલી કલર અને નેચરલ કલર થી જ હોળી રમીશું. હેપી હોલી! હેપી હોળી.